हाय फ्रेंड, हाउ आर यू? હું શાહરુખ મંસૂરી. આજે આપણે પ્રોજેક્ટ બનાવીશું જેનું નામ છે પંખો ફેન. ઠીક છે, અને પંખામાં શું વસ્તુ જોઈએ તે તમને સમજાવું છું, બતાવું છું. એક બોટલ લઈશું આપણે. ઠીક છે, બોટલ અને તેનું ઢક્કન. ઓકે, એક સેલોટેપ, એક કાતર, એક પંખાની પાક. ઠીક છે, નાની એક મોટર લઈશું જે પંખા આપણે ઢક્કનમાં ફિટ કરેલી છે, અને એક ટેસ્ટર, એક બેટરી, એક નાની અમથી સ્વિચ, એક નાનો અમથો બોલ્ડ જે વાયર અંદરથી આર પાર જઈ શકે છે. ઠીક છે, વાયર બતાવું છું. એક વાયર છે, એક વાયર લઈશું આપણે, અને વાયર આને બોલ્ડના અંદરથી નાખીશું. ઠીક છે, પેલા વાયર આપણે અડધા કટિંગ કરીએ છીએ. વાયર અડધો કાપી નાખ્યો. ઠીક છે, અને વાયરને બોલ્ડના અંદર આપણે બતાવું છું. જો ઠીક છે, બોલ્ડ અંદર ફિટ થઈ ગયો. ઓકે, અને પછી એક નટ લઈશું જે નટ આના અંદર ફિટ થશે. ઓકે, અને પછી એક ડબ્બો લઈશું. ઠીક છે, નાનો અમથો, અને એક ચાર્જર. અને એક નાનો અમથો ડબ્બો જેના અંદર આપણે મોટર ફિટ કરીશું પંખાની પાર. ઓકે, અને કચરો બધો ક્યાંથી આવી ગયો છે? આપણે આ ફિટ કરીશું ડબ્બાના અંદર. ઠીક છે, જેમ કે આપણે મોટરના વાયર અંદર નાખીશું. ઓકે, અને ડબ્બો ફિટ થશે આ બોટલના અંદર. ઠીક છે, પહેલા આપણે આના અંદર હોલ કરીશું. હોલ કરવા માટે આપણને જોશે આ પટ્ટી કાપવા માટે. ઠીક છે, આના અંદર હોલ કરીશું. આ જુઓ, હોલ થઈ ગયું છે આના અંદર. ઓકે, અને આપણે બોલ્ડ નાખીશું આના અંદર, નાનો અમથો નટ બોલ્ડ અરે જે આના અંદર વાયર જશે. ઓકે, આ જો બોલ્ડ ફિટ થઈ ગયો છે, અને આનો આ રે આની નટ બોલ્ડની નટ અને ઢક્કન અંદર હોલ કરીશું આપણે. આ જો ઢક્કન અંદર હોલ થઈ ગયું છે, અને ઢક્કન અંદર વાયસલ ફિટ કરીશું આપણે. આના અંદર વાયસલ ફિટ થશે. ઓકે, આ જો વાયસલ ફિટ થઈ ગયું, અને આના ઉપર ઢક્કન ફિટ કરીશું. ઢક્કનના અંદર આપણે નટ ફિટ કરીશું. ઓકે, અને પકડ એક જોશે આપણે ફિટ કરવા માટે. આ જો આપણે નટ ફિટ કરી દીધી છે પકડથી. જો ઓકે, જો આ ફિટ થઈ ગઈ છે. ઓકે, અને આના અંદરથી આપણે વાયર નાખીશું. અને આ વાયર છે મારી પાસે, જે વાયરને આપણે કાપીશું હમણાં. આ રે કાતરથી વાયર કાપીશું. ઓકે, આ કાપી નાખ્યો વાયર, અને આ વાયરને આપણે પહેલા બોટલની અંદર હોલ કરીશું. બોટલની અંદર હોલ કરીને કઈ ગઈ પટ્ટી આ રહી. આ બોટલની અંદર હોલ કરીશું આપણે. આ જો હોલ થઈ ગયા છે. બરાબર, આ રહ્યું હોલ. અને આપણે
આ બોટલના અંદરથી આ વાયર નાખીશું, ઠીક છે, અને આ વાયર થશે મોટરના અંદર ફિટ. આ જો વાયર નાખું છું, ના જો આ જો વાયર બહાર આવે છે. ઓકે, આ વાયર બહાર આવી ગયો, બોટલ અંદર ફિટ થઈ ગયો, ઠીક છે. આ બોટલમાંથી વાયર કાઢ્યો છે તે મોટરના અંદર આપણે ફિટ કરીશું. મોટર આપણી પાસે આ રહી, અને પહેલા વાયર આના અંદર નાખીશું, જે ઢક્કનના અંદર, જે ઢક્કન આપણે ફિટ કરીશું બોટલના અંદર. આ વાયર નાખું છું આના અંદર. જો આ વાયર અંદરથી બહાર કાઢી નાખ્યો આપણે. ઓકે, અરે જો આપણું ઢક્કન ફિટ થઈ ગયું છે. આ ઢક્કન આપણે ફિટ કરીશું હવે બોટલના અંદર. ઓકે, આ જો ફિટ કરીએ છે, આ જો ફિટ થઈ ગયું. ઓકે, કમ્પ્લીટ, વેરી ગુડ. અને આ વાયર આપણે નાખીશું મોટરના અંદર નાખીશું, અને વાયર આપણે છીડીશું. આ જો વાયર છીડી નાખ્યો છે મેં, ઠીક છે, અને આ વાયર નાખીશું મોટરના અંદર ફિટ કરીશું આપણે. મોટરના અંદર વાયર ફિટ કરીશું. આ વાયર ફિટ થાય છે. વાયર ફિટ થઈ જાય છે, ઠીક છે. આ વાયર ફિટ કર્યો આપણે હાથથી. ઓકે, અને બીજો વાયર છે રેડ કલરનો, તે આપણે ફિટ કરીશું બીજી તારના અંદર. આ જો જો ફ્રેન્ડ, આ થઈ ગયો વાયર ફિટ મોટરના અંદર, ઠીક છે. અને ઢક્કન અંદર આપણે ફિટ કરીશું. આ વાયર નીચેથી ખેંચીશું આપણે. ઓકે, અને આ ફિટ કરીએ છીએ આપણે ઢક્કન. ઓકે, ફિટ થઈ ગયું. જુઓ, જોઈ શકો તમે આ મોટર આમાં ફિટ થઈ ગઈ છે. અને મોટરના અંદર આપણે લગાવીશું આ પાક પંખાની, ઠીક છે. ઓકે, આ જો પંખાની પાક લાગી ગઈ. ઓકે, અને વાયર નાખીશું આપણે ડબ્બાના અંદર, ઠીક છે ભાઈબંધ. અને ડબ્બામાં આપણે હોલ કરવા માટે પટ્ટી થઈ ગઈ. આ પકડ નીચે મૂકી દો. પટ્ટી થઈ ગઈ, મળતી નથી પટ્ટી. હા રે પટ્ટી. હવે હોલ કરીશું આપણે આના અંદર, ઠીક છે. આ જો હોલ કરીએ છીએ, એ ડબ્બામાં હોલ પડી ગયું યાર. અને બીજા બે આપણે હોલ કરીશું, જેના અંદર બોટલ ફિટ કરીશું, તેમાંથી આપણે સ્ક્રૂ નીકાળીશું. બે હોલ કરું છું, ઠીક છે. આ હોલ થઈ ગયા. અને એક લાઇટ માટે હોલ કરીશું. લાઇટ પડશે આના અંદર. અને એક સ્વિચ માટે હોલ કરેલું છે આપણે. આપણે શું લગાવીશું પહેલા? આ એક લાઇટ છે, એલઈડી લાઇટ નાની અમથી, ઠીક છે, જે બેટરીથી પાવરથી ચાલી શકે છે. અને હવે આપણે વાયર પહેલા નાખીશું અને બોટલ ફિટ કરી દઈશું, જે આપણે બનીશું સ્ટેન્ડ, ઠીક છે. આપણું સ્ટેન્ડ પંખાનું. થોડુંક હોલ મોટું કરવું પડશે.
આ જો વાયર નાખી છે આપણે આના અંદર, ઠીક છે. આ વાયર કયો ફિટ થશે અને આ જો વાયર આના અંદર ફિટ થશે ડબ્બા. અને બે ઇસ્કોરા જોશે આપણે, જે બોટલ આપણે ફિટ કરી દઈશું. ઓકે, ઇસ્કોરું ક્યાં છે આર્યા? આ બે ઇસ્કોરા છે, જોઈ શકો તમે, ઠીક છે. આ બે ઇસ્કોરા અને બે ઇસ્કોરા નાખી તો આપણે અહીંયા ફિટ કરીશું. ઓકે, આ ઇસ્કોર બહાર આવી ગયું, આમાં ફિટ થઈ જાય છે, થઈ શકે છે. ઓકે, આપણે ફિટ કરીએ છીએ અને બીજું ઇસ્કોર નાખીશું આપણે અહીંયા. આ જો ફિટ થાય છે અને આપણે ટેસ્ટા લઈશું, તેનાથી ફિટ કરીશું. આ જો ફિટ થાય છે. ઓકે, મેં બીજું કરું છું, તે થોડા નખરા કરે છે સ્ક્રૂ, એ બી આપણે ફિટ કરી દઈશું. ઓકે, હવે ફિટ થતું નથી. અરે બહુ काफी વાર લાગી આપણને ફિટ કરતા. જો ફિટ થઈ ગયું ભાઈ બન. ઓકે મિત્રો, પેન્ટ થઈ આપણી સ્ટેન્ડ બની ગયું આપણું. ઓકે, ઠીક છે. આ સ્ટેન્ડ આપણું કમ્પ્લીટ. અને આ વાયર છે, જે વાયરને આપણે થોડો કાપીશું. ઓકે, ચાલશે આટલો વાયર, થોડો કાપી નાખીશું આપણે વાયરને. ઓકે, આટલો વાયરને કાપીશું આપણે, જે આપણને થોડું કામ બી લાગશે પછી. ઓકે ભાઈ, આટલો વાયર આપણે કાપી નાખીશું. કાતર આપણા પાસે છે, આવી રહી કાતરથી આપણે વાયર આટલો કાપીએ છીએ. ઓકે, આટલો કાપી નાખ્યો. ઓકે, આ વાયર કાપી નાખ્યો આપણે. ઓકે, આ વાયર નહીં મૂકીશું આપણે, અને વાયર એ પટ્ટીથી થોડોક છીલી નાખીશું. જો રબર છે જે નીકળી ગયું. ઓકે, હજી થોડોક વાયરને છોલી કાઢીશું. વાયર છોલીશું આપણે. હવે આ વાયરને છોલી નાખ્યું આપણે. ઓકે, આ વાયરને સાફ કરી, કટિંગ કપાઈ ગયો. આ રબર થઈ ગયું. કાતર મેળવી છે આપણે. અને હવે લગાવીશું એક આપણે એલઈડી. આ છે નાની અમથી એલઈડી, જે લાઇટથી આઈ મીન બેટરીથી સળગશે. ઓકે, બેટરી બતાવું છું તમને. બેટરી આપણી પાસે છે નાની, આ બેટરી છે. ઓકે, અને બેટરીના વાયરો આપણે ચેક કરી દઈએ, સળગે છે લાઇટ કે નહીં. આ જો લાઇટ સળગે છે. ઓકે, ગોરી અને લાલ બે કલરની લાઇટો સળગે છે ભાઈબંધ. જો અને લાઇટને ફિટ કરી દો આપણે આ ડબ્બામાં, જે આપણે હોલ કર્યો હતો હમણાં. આ ફિટ થઈ ગઈ એલઈડી. ઓકે, અને હવે આપણે વાયર ફિટ કરીશું.
અને એક સ્વિચ જોશે આપણને. આ રહી સ્વિચ આપણી. આ સ્વિચને અંદર ફિટ કરીશું ડબ્બામાં, પંખાના સ્ટેન્ડમાં. ઓકે, આ રહ્યા 2 વાયર નાખીશું આપણે આના અંદર. આ જો ફિટ થાય છે. ઓકે, આ જો ફિટ થઈ ગઈ સ્વિચ. આ સ્વિચ ફિટ થઈ ગઈ. આ જો સ્વિચ ફિટ થઈ. ઓકે, અને હજુ આપણને શું જોઈશે? આ રહ્યું એક સ્ક્રૂ મળ્યું. એક સ્ક્રૂ હજુ બીજું મળતું નથી. એક સ્ક્રૂ આપણે ફિટ કરી દીધી. ઠીક છે. આને મેળવી સાઈડ પર. હવે આપણે વાયરિંગ જોઈન કરી દઈએ છીએ. બેટરી લગાવીશું અને એક સેલો ટેપ જોશે. સેલો ટેપ કઈ ગઈ? સેલો ટેપ આ રહી. આ રહી સેલો ટેપ. અને એક આ રહી બેટરી. બેટરીના અંદર આપણે પહેલાં પંખો ચેક કરે છે ચાલે છે કે નહીં. વાયર ખોલીએ. આ વાયર ખોલી નાખીએ આપણે. ઠીક છે. વાયર બેટરીના અંદર ચેક કરે છે કે પંખો ચાલે છે આપણો કે નથી ચાલતો. જોઈએ આપણે પંખો. અરે પાક નીકળી ગઈ, સોરી. પાક આપણે લગાવી દીધી. હજુ આપણો પંખો થઈ ગયો. ઓકે, પંખો ચાલુ. અને LED જોઈન કરીશું આપણે. કેવી રીતે જોઈન કરીશું બતાવું છું તમને. આ 2 વાયર છે બેટરીમાં જશે અને આ 2 વાયર લાઇટના છે. 2 વાયર સ્વિચના છે જે આપણે જોઈન કરીશું હવે. ઓકે, એટલે આપણે ચેક કરીએ પંખાની અવાજ કેવી રીતે આવે છે, કોણસા વાયર જોઈન કરે છે. લાલ વાયર આપણે નાખીશું બ્લેક ના અંદર. ઓકે, આ જો વાયર ફિટ કરી દો મેં. અને એક વાયર જશે સ્વિચ ના અંદર. સ્વિચ નો વાયર છે પીળો. એ પીળો વાયર જશે બેટરી ના અંદર. ઓકે, આ રે બેટરી નો વાયર. જો એક મોટર નો વાયર જાય છે બેટરીમાં અને એક સ્વિચ નો વાયર જાય છે બેટરી ના અંદર. ઠીક છે. એટલે 2 વાયર બેટરી ના 2 વાયર છે. એક વાયર મોટરના બેટરીમાં ફિટ થશે ને એક સ્વિચ નો વાયર જે બેટરીમાં ફિટ થાય છે. ઓકે, અને સ્વિચ નો વાયર જશે મોટરના બીજા વાયરમાં જે વ્હાઈટ વાયર છે. આ પંખો ચાલુ થઈ ગયો આપણો. ઓકે, જો પંખો ચાલુ. આ સ્વિચ છે, આ સ્વિચ બંધ. આ સ્વિચ આપી છે ચાલુ. આ સ્વિચ આપી છે બંધ. ઓકે, સ્વિચ ચાલુ કરીશું, બંધ કરીશું, ચાલુ બંધ થશે. અને લાઇટ નો વાયર છે એ લાઇટ છે. लाइट फिट करना है।
જો ફિટ કરી નાખીએ આપણે. ઓકે, થઈ ગયો આપણો પંખો. ઓકે, અને પંખા માટે ચાર્જર લગાવીશું, ચાર્જિંગ ફેન. ઓકે, આ ચાર્જિંગ નો વાયર આપણે નાખીશું આના અંદર જે હોલ છે. આ ચાર્જિંગ નો વાયર નાખ્યો આપણે. ઓકે, આ રહ્યો, જોઈ લો, આ વાયર આવી ગયો અંદર. આપણે ફિટ કરીશું તો ચાર્જિંગ થશે. ઓકે, લાઈટ સળગે છે તો આની નહીં સળગતી જોઈએ. આ વાયરો ફિટ કરી દેવાના તો ચાર્જિંગ ચાલુ. બરાબર છે. બેટરીમાં ચાર્જિંગના વાયર જોઈન કરીશું. આ રહ્યો, એક તાર જોઈન થઈ ગયો અને એક તાર અહીંયા જોઈન કરીશું. ઠીક છે, આ વાયર જોઈન. ઓકે, આ જો થઈ ગયો આપણો ફેન. ઓકે, આ જો થઈ ગયો આપણો ફેન. ઓકે, થેન્ક યુ. ઓકે, થઈ ગયો ફેન બનાવ્યો આપણે.